ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો હમણાં તો બધા આવ્યા છે ને મોજે દરિયા છે, બહાર ફરવા જાય, બહાર જમવા જાય, હરીએ ફરીએ મોજ કરીએ, બધા હારે હોય એટલે મજા જ આવે. પણ આજે છે ને બધા ધીમે ધીમે જાય છે, કારણ કે વેકેશન પણ ખુલી ગયા છે બધાના. એટલે હવે આજે બધા નીકળે છે. તો જો બેસી ગયા છે, કાવ્યાબેન પણ બેસી ગયા છે. અને જો અમારા ઘરે ફઈ આવ્યા હતા, ફઈને તો અમે લોકો મૂકી આવ્યા છીએ. પણ હવે શીતલબેન ને એ લોકો છે ને એ પણ જવા માટેની તૈયારી કરે છે. ટ્રેનમાં જવું હતું પણ ટિકિટ કન્ફર્મ થઈ નથી, એટલે અમે એને ગ્રેડ સુધી મૂકવા જઈએ છીએ. ત્યાંથી કંઈક બસ કે એવું કંઈક મળી જાય ને એટલા માટે. તો ચાલો બ્લોગમાં સાથે સાથે રહેજો, તમને બધાને બહુ મજા આવશે. મહિનાસ થેલા બધું પેક કરીને ભરવા. જો બધા રેડી થઈ ગયા છે. હવે પાછા કેદી આવશો? અમે તો બોલાવતા જ હોય ને, તમે આવો તો થાય ને. તમારે તો ખાસ આવવાનું છે. હવે આટલા વર્ષ ન કાઢતા, જલ્દી આવજો. અને રિષભ, તારે તો છે ને અહીં આણંદ નજીક જ થાય, તાર વહી આવવાનું વેકેશન કરવા રજામાં. અમે તો આવશું, અમારે વેકેશનથી વેકેશન જ આવવાનું હોય. જો બધા રેડી થઈ ગયા છે. અને તમારે ક્યારે રેડી થવાનું? ચાલો ઊભા થાવ. નકરો મોબાઈલ જ જોયા કરે છે બેઠા બેઠા. આપણે મૂળ ટી શર્ટ પહેરવાનું છે. હા, પણ તો ઈ તો પહેરો કાવ્યા. હાલ અહીંથી કપડાં હકેલે એમાંથી જ લઈ લીધા જો છે ને. બાકી છે ને ધીમે ધીમે સામાન બહાર કાઢીએ અને બધાને મૂકવા માટે જઈએ. ઉપર જવાનું છે ને એક મોટી તકલીફ છે. જો હું તમને બતાવું, અમારી બહુ મોટી તકલીફ આવી પડી છે આખા સોસાયટીની અંદર. આ આખી શેરી છેક સુધી ખોદી નાખીશ, ક્યાંય ચાલવાનો માર્ગ જ રાખ્યો નથી. અમારે બધું ટપીને જવું પડશે. અને એમાં અમારી પાસે છે સામાન, અંદર કોઈ વાહન તો આવે નહીં. આવું બધું હોય એટલે ખબર નહીં આ બધું ક્યારે પૂરું થશે. અને બધાને વયા જાય છે તો તને ગમશે? હવે હું કહું છું, તારે જવું છે નહીં? કાવ્યાબેનને વેકેશન ખુલી ગયું નહીં, તો સ્કૂલે જવું પડે ને. કાવ્યનો ટાઈમ સ્કૂલને ટ્યુશનમાં જતો રહેશે. 6th સ્ટાન્ડર્ડ. વાહ ભાઈ વાહ. ચાલો તો હું મૂકી આવું કિયાને બધાને. ઠેલા લઈ નીકળીએ છીએ. આ મારે બધું ગટર લાઈન ખોઈ દીધી, બધું ટપીને જવું પડશે. એમ તો હાલો, હું જોઉં તમે કેમ હાલીને જાવ. મારી નહીં, તમારી. નીકળીએ છીએ. આવી તકલીફ થાય અમારે. પાછો મારે ધક્કો થયો, પર્સ ભૂલી ગયા. કૌશિકાબેન મૂકવા ગયા ને ત્યારે એ પણ પર્સ ભૂલી ગયા હતા. શીતલબેન પણ પર્સ ભૂલી ગયા, તો પાછી ઘરે જાઉં છું, પર્સ લેવા માટે આવી. સારું, થોડેકથી જ યાદ આવી ગયું, તો પાછો ધક્કો થાત. ગાડીમાં સામાન મૂકે છે બધો. લે તમારું પર્સ. પર્સ ભૂલાઈ ગયું હતું. ચાલો બધા ગોઠવાઈ જઈએ કારમાં. ઉપર આવી ગયા છીએ. ટ્રાફિક જોવો તમે, બધા ઊભા છો બસની રાહ જોઈને. જો બસો પછી બસો આવે જ છે. આમાં 4 લાખની બસમાં બેસવાનું છે. બસ બુકિંગ થઈ ગઈ. ચલો લઈ લો એક. હાલો જો આ બસમાં જવાનું નક્કી કર્યું. એ આવજો. હાલો, બસ મળી ગઈ એટલે વાંધો નહીં. હવે આવજો પાછા. રિષભ આવજે. આ ચેતન આવજો. હાલો
આવજો. આવજો. એ આવજો. આવજો. જાતા તને ટિકિટ નો મળી. તો મૂકવા આવ્યા હતા. હું તો નો મળી. ટિકિટ ન મળી હોય હાલો તે ગાડીમાં બેસી જાઓ. ટિકિટ ન મળી હોય તો ચાલો હવે મૂકીને આપણે નીકળ્યા છીએ ઘર તરફ જવા માટે. જો બધાને છે ને મૂકીને ઘરે આવી ગયા અને કપડાં ચેન્જ કરીને પાછા બેસી ગયા છે. ચેતન હું કરેશ ને મૂંઝાઈ ગયા છે. મૂંઝાઈને બેઠા છે. આપણે પૂછીએ કેમ મૂંઝાઈ ગયા, કેમ મૂંઝાઈ ગયા? બધા વયા ગયા. ઘર સૂનું સૂનું થઈ ગયું. તો શું કરશું? શું કરવાનું? શું કરવાનું? જૈસે થે વૈસે. જૈસે થે વૈસે હો ગઈ. ઘરમાં સૂનું સૂનું થઈ જાય ને એટલે મને જરાય ન ગમે. એમ દિવાલ ખખડવી જોઈએ. એની જગ્યાએ હવે દિવાલ પણ સૂની થઈ ગઈ છે. બેનો વહી ગઈ, કઈ વયા ગયા, પાણો વયો ગયો. બાણા વયા ગયા, એક જુનાગઢ પહોંચી ગયા. હું તો બેહાડી નહીં એમ થોડા પહોંચી જાય કાંઈ. કાલ પહોંચી જાય. એક બોમ્બે હમણાં રાતે પહોંચી જાય. કેટલું દુઃખ થાય છે, અંદરથી દિલથી દુઃખ થાય છે. એટલે દિલથી દુઃખ થાય છે. બધા વયા ગયા. અંદરથી એમ થાય છે કે અહીંયા જો બધા રહેતા હોત તો સારું હતું એમ. પણ આ દિલ ગમે એમ તો દિલ છે. ઘડી ગાવા છે દિલ, ઘડી ગાવા છે. મારું બે બાજુ દિલ છે. અને મજાક પાસે મજાક કરતા જાય. આને હું કરું હવે? મારે તો બે બાજુ દિલ છે. બે બાજુ છે. બે બાજુ જ છે એમ ને. એટલે દિલથી હવે જેવી ભગવાનની ઈચ્છા, બીજું તો આમાં આપણે કાંઈ કરી ન શકીએ. આવશે પાછા, પણ શું થાય હવે? લેમન ટી બનાવી દે, એ પી લઉં. ચા તો પીવા હે નહીં. કેમ ચા કેમ નહીં પીવે? ચા નથી પીવી. વેટ લોસનો હમણાં પેટ લોસ હમણાં પેટ લોસ ચાલે છે એમ. પેટ લોસનો જાદુ ચાલે છે. એમ એટલે જરૂર તારે છે, પણ કરું છું હું. એટલે અસર તને થાય. તો સારું હતું ને એક જણું ખાઈ લઈને બીજાને અસર થતી હોય એવું હોત તો. અને કાવ્યાબેનના હવે ચોપડા કાલ પરમ દીમાં લઈ આવી, જો મળે તો. એ અડધા આવ્યા છે, અડધા નથી આવ્યા એના જેવું. હવે ખબર નહીં આ સ્કૂલવાળા શું કહે છે. એક જ દુકાન રાખે છે. 2-4 દુકાનમાંથી મળતા હોય ને તો મળી જાય. એવું ન હોય. બધી દુકાનોમાં બધી સ્કૂલ ફિક્સ જ હોય કે આ સ્કૂલના ચોપડા આ દુકાનમાંથી મળશે. એનું કારણ શું? મને શું ખબર? સેટિંગ. કાંઈ એવું ન હોય. સેટિંગ એવું સ્ટાર્ટિંગ એ વળી હું એ હોય, તને ન ખબર પડે. તો મિત્રો, તમને કેવું લાગે જ્યારે દિવાલો સૂની થઈ જાય, આકાશ સૂનું થઈ જાય? ઓહો, આકાશ રડી પડવાનું છે આકાશ હમણાં. રડી પડે હમણાં વરસાદ આવવાનો છે, તૈયારી જ છે. અને આવું થાય તો કેવું થાય? અંદરથી દિલથી દુઃખ થાય. મારું બે બાજુ દિલ છે. ભૂલે બહુ જાય તમને દિલ કઈ બાજુ. ગમે ત્યારે ગમે એ બાજુ ધડકે. અત્યારે આ બાજુ ધડકે. એમ હાલ તો ધડકાવો એ બાજુ. હવે આપણે બી નોકરી ધંધા કઈક ચાલુ કરી. પૈસા આપણે નહીં, મારે ન કરવાના હોય, તમારે કરવાનું હોય. પૈસા પતી ગયા છે. 2-3 મહિનામાં 4-5 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે. હવે પાછા 2-4 મહિના કમાઈને દિવાળીએ પાછા મોજ કરશું. એમ હા, બીજું તો શું કરવાનું હવે? હવે તો બાબા ચેતન કુમારનું પ્રવચન પૂરું થઈ ગયું કે હજી ચાલુ છે? જો હું કોઈ પ્રવચન કરતો નથી. અત્યારે તો મને એવું જ લાગે તમે પ્રવચન કરો છો. સત્ય ઘટના હકીકત છે એ મારી પાસે છે. એમ અને એ મેં તને ઘરમાં દેખાય છે. કોઈ જો આ ઢીંગલી રોવે છે. એમ તો રોશો ઢીંગલી રોતી નથી. આજે રોવે છે ઢીંગલી. એમ તો પછી એટલે આવું બધું છે એમ. તો સાચું કહેજો મિત્રો, આ બાબા ચેતન કુમારનું તમને પ્રવચન કેવું લાગ્યું? એ કેવું પ્રવચન નથી કરતો. હું તમે પ્રવચન કરો છો, બધાને એવું જ લાગશે તમે પ્રવચન કરો છો. બરોબર ને? પ્રવચન મને આવડતું જ નથી. બોલીને કે મને પ્રવચન નથી આવડતું. બોલો તો ચાલો હવે ચા પાણી પી લઈએ
અને બસ હવે આપણે આપણા કામે વળગી જાય. એ લોકો તો સવારે પહોંચશે, કેટલા વાગે પહોંચશે આપણને ફોન કરી દેશે શીતલબેન નહીં. અને ફઈની તો રાત્રે 9 વાગ્યાની આસપાસ પહોંચી જશે, કારણ કે ફાસ્ટ ટ્રેનમાં બેઠા છે ને એટલા માટે. તો ચાલો હવે આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.